નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોઈશું ખોડો। માથામાં થતો ખોડો એક મોટી સમસ્યા છે। નાના બાળકથી માંડી અને મોટા બધાને ખોડો બહુ જ પરેશાન કરે છે। ખોડો થાય એટલે માથાની અંદરથી ફોતરી થાય છે અને ફોતરી આખા શરીર ઉપર, ખાસ કરીને શોલ્ડર ઉપર, કપાળ ઉપર, અહીંયા પાછળ ડોક ઉપર બધે ખરે છે। એના કારણે ખંજવાળે આવે છે અને મોઢા ઉપર ખીલ પણ થાય છે। તો આપણે પહેલાં ખોડો છે એને કેમ દૂર કરવો એના વિશે આપણે ખાસ આજે માહિતી આપશું। તો ખોડો છે એમાં ખાસ કરીને આપણે માથું ધોવાની જે પદ્ધતિ છે એમાં આપણે કોઈ પણ શેમ્પૂ બધા જે જાહેરાતો આવે છે એ વાપરવાને બદલે આપણે અરીઠા, આમળા, સિકાકાઈ બધું પલાળી અને એનાથી માથું ધોવાનું અને ડોલમાં જે પાણી છે એ લીમડાનું રાખવાનું। હવે માથામાં કયું તેલ નાખવું? તો ગુંજાદી તેલ હોય એ નાખવાથી આપણને ઘણો ફાયદો થાય છે। વધારામાં બોરડીના પાનનો લેપ કરવાનો, લીમડાના પાનનો લેપ કરવાનો, એકદમ વાટી નાખવાના અને એ આવી રીતે લગાડી અડધી કલાક જેટલું માથામાં રાખી પછી સાદા પાણીથી માથું ધોઈ નાખવાનું। તો એનાથી પણ આપણને ઘણો ફાયદો થાય છે। દવાની અંદર આપણે આરોગ્યવર્ધિની, સંસામની વટીની, સપ્તામૃત લો વગેરે દવાઓ આપણે ખાઈ શકીએ છીએ। અને વધારામાં આપણે ચણોઠીના બીજ, ચમેલીના બીજ, પછી જેઠીમધ, કઠ, સરસવ, ચારોળી અને સિંધવને મધમાં કાલવી ને એનો લેપ પણ માથામાં કરવાથી આપણને ફાયદો થાય છે। આવા બધા ઘણા બધા પ્રયોગો છે। ખાવાની અંદર ખાસ કરીને જે આપણે જંક ફૂડ છે અને બીજી બધી એવી ઘી, તેલ, પનીર, ચીઝ એવી બધી વસ્તુઓ છે એનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ। તો આપણે ખોડાથી બચી શકીએ છીએ। અને માથું ધોવાની પદ્ધતિ છે એના ઉપર આપણે ખાસ ભાર મૂકવાનો કે માથું મારે આવી રીતે જ ધોવાનું છે। તો આપણે આ ખોડાની પરેશાનીમાંથી આપણે બહાર આવી શકીએ છીએ, એ ચોક્કસ વાત છે। તો આયુર્વેદ આ બધી વસ્તુઓ આપણને સમજાવે છે। તો આપણે આયુર્વેદની દ્રષ્ટિએ આપણે ખોડાને કેમ દૂર કરવો એ આપણે આજે એની અંદર થોડી માહિતી આપણને જાણી। હવે વાળ માટે વધારે માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। ધન્યવાદ।